નમસ્તે મારા વહાલા બાળકો, તમે બધા કેમ છો? તમે બધા ઠીક છો? અચ્છા બાળકો, મને એક વાત કહો. જો કોઈક તમારી સાથે સરસ વાત કરે છે, તમને મીઠી વાતો કહે છે, તમને જોખમમાં મૂકીને તે પોતાને તમારા બનાવે છે, તો પછી તમે આવા લોકો પર ભરોસો કરશો? તો બાળકો, આજકાલ લોકો તમારા ફાયદા માટે તમારી સાથે દોસ્તી કરે છે. તેઓ તમારી સાથે સરસ વાતો પણ કરે છે અને પછી તેમનું કામ પૂરા કર્યા પછી તમને એકલા છોડી દે છે. ક્યારેક તેઓ તમને મુશ્કેલીમાં પણ મૂકી દે છે. તો આવું થાય છે. બાળકો, સાવચેતીથી સાંભળો આ સ્ટોરી. આ એક જંગલની વાર્તા છે, જ્યાં એક આળસુ બગલો રહેતો હતો. તે આટલો આળસુ હતો કે કોઈક પણ કામ છોડી દે. તે પોતાના માટે ખોરાક શોધવા પણ આળસુ હતો. આ આળસને કારણે બગલાને ક્યારેક આખો દિવસ ભૂખ્યા રહેવું પડતું. નદીના કિનારે એક પગે ઊભો રહીને બગલો આખો દિવસ મહેનત કર્યા વિના ખોરાક મેળવવાના ઉપાયો વિચારતો હતો. તે વિચારતો હતો કે હવે તેને કંઈક કરવું નહીં પડે અને તેનું પેટ ભરાઈ જશે. એક સમય જ્યારે બગલો આવી યોજના બનાવી રહ્યા હતા, ત્યારે તેને એક વિચાર આવ્યો. તેણે તરત જ તે યોજનાને સફળ બનાવવું શરૂ કર્યું. તે નદીના કિનારે એક ખૂણા પર ઊભો રહ્યો અને મોટી માત્રામાં આંસુ વહાવવા લાગ્યો. તેણીને આ રીતે રડતી જોઈને કરચલો તેની પાસે આવ્યો અને તેને પૂછ્યું. કરચલોએ કહ્યું, અરે બગલા ભાઈ, શું વાત છે? તમે શા માટે રડી રહ્યા છો? તમારી પાસે સમસ્યા શું છે? બગલોએ રડતો રડતો કહ્યું, હું તને શું કહું કરચલો ભાઈ, મને મારા કાર્યો માટે ખૂબ જ પસ્તાવો થાય છે. મને ખબર નથી કે મેં મારી ભૂખ સંતોષવા માટે આજ સુધી કેટલી મછલીઓ મારી છે. હું આટલો સ્વાર્થી હતો, પણ આજે મને આ વાતનો અહેસાસ થાય છે અને પ્રતિજ્ઞા લીધી છે કે હું હવે એક પણ મછલીનો શિકાર નહીં કરું. કરચલોએ કહ્યું, અરે જો તમે આમ કરશો તો તમે ભૂખે મરી જશો. બગલોએ કહ્યું, ભાઈ, બીજાનો જીવ લઈને પેટ ભરવા કરતા ભૂખે મરી જવું સારું. કોઈક પણ રીતે હું ગઈકાલે ત્રિકાલીન બાબાને મળ્યો હતો અને તેમણે મને કહ્યું હતું કે ટૂંક સમયમાં 12 વર્ષ સુધી દુષ્કાળ પડશે, જેના કારણે બધા મરી જશે. બગલાએ જે કહ્યું તે સાંભળીને કરચલાને આશ્ચર્ય થયું. તેણે જઈને તળાવના તમામ જીવોને આ વાત કહી. કાચબાને આ વાતની જાણ થતાં જ તે કાચબાને નવાઈ લાગી. કાચબાએ કહ્યું, ઠીક છે બગલો, આવી વાતો કરે છે તો પછી આપણે બધા દુષ્કાળને કારણે મરી જઈશું. ચાલો બગલાને તેનો ઉપાય પૂછીએ. કાચબો કરચલાની સાથે બગલા પાસે આવ્યો અને દુષ્કાળની સમસ્યાનો ઉકેલ પૂછ્યો. બગલાએ કહ્યું, તો બગલો, અહીંથી થોડી દૂર એક તળાવ છે એમ કહ્યું. આપણે બધાએ તળાવમાં જઈને રહી શકીએ છીએ. ત્યાંનું પાણી ક્યારેક સુકાતું નથી. હું દરેકને મારી પીઠ પર લઈ જઈશું અને તેમને ત્યાં છોડી શકું છું. તો બગલાની વાત સાંભળીને તળાવના તમામ જીવો ખુશ થઈ ગયા. બગલા ભગતની વાત માની ગયા. તો બીજા દિવસથી બગલા દરેક જીવને પોતાની પીઠ પર લઈ જવા લાગ્યો. તે તેમને નદીથી થોડીક દૂર લઈ જશે, એક ખડક પર લઈ જશે અને મારી નાખશે. ઘણી વખત તે એક સમયે 2 પ્રાણીઓ લેતો અને તેના હૃદયની સામગ્રીને ખાતો. એ જીવોના હાડકાં એક ખડક પર જમા થવા લાગ્યા. તો જ્યારે પણ બગલા કોઈક પ્રાણીને મારતો, ત્યારે એ વિચારતો કે આ દુનિયા કેવી રીતે મૂર્ખ લોકોથી ભરેલી છે, જેઓ આટલી સરળતાથી મારી વાતમાં આવી ગયા. આ ક્રમ ઘણા દિવસ સુધી આમ જ ચાલતો રહ્યો. એક દિવસ કરચલાએ બગલાને કહ્યું. તો કરચલાએ કહ્યું, બગલા ભૈયા, તમે રોજ કોઈકને સાથે લઈ જાઓ છો, મારો વારો ક્યારે આવશે? બગલોએ કહ્યું, ઠીક છે, આજે હું તને લઈ જઈશું. આટલું કહીને બગલાએ કરચલાને તેની પીઠ પર બેસાડ્યો અને ઉડી ગયો. તો જ્યારે બંને તે ખડકની નજીક પહોંચ્યા, ત્યારે કરચલાએ ત્યાં ઘણા જીવોના હાડકાં જોયા અને તેનું મન દોડવા લાગ્યું. તેણે તરત જ બગલાને પૂછ્યું, બગલો ભૈયા, આ હાડકાં કોના છે અને તળાવ કેટલું દૂર છે? કરચલાનો શબ્દ સાંભળીને બગલો જોરથી હસવા લાગ્યો અને બોલ્યો. બગલોએ કહ્યું, ના તો કોઈક તળાવ છે કે ના કોઈક દુષ્કાળ, અને આ બધા તમારા સાથીઓના હાડકાં છે જે મેં ખાધ્યા છે.
હવે તમારા હાડકા પણ આ બધા હાડકામાં સામેલ થવાના છે. બગલાની વાત સાંભળતા જ કરચલાએ તેના પંજા વડે બગલાની ગરદન પકડી લીધી. બગલાએ ખૂબ પ્રયાસો કર્યો, પરંતુ કરચલાની પકડ મજબૂત હતી. થોડી જ વારમાં બગલાનો જીવ ગયો. આ પછી કરચલો નદી પર પાછો ફર્યો અને તેના બાકીના સાથીઓને બધું કહ્યું. તળાવના જીવોએ કરચલાનો આભાર માન્યો અને તેને વધાવ્યો. તો બાળકો, તમને આ વાર્તા કેવી લાગી? બાળકો, હવે વિચારો કે આ વાર્તા આપણને શું પાઠ શીખવે છે? આપણે આ વાર્તામાંથી શીખીએ છીએ કે આપણે કોઈકના પર આંધળો વિશ્વાસ ના કરવો જોઈએ. મુશ્કેલીના સમયમાં પણ સંયમ અને બુદ્ધિથી કામ લેવું જોઈએ. ઘણી વખત આપણે જેમના પર આંધળો વિશ્વાસ કરીએ છીએ તે આપણને મુશ્કેલીમાં મૂકે છે. તેથી કોઈકના પર વિશ્વાસ કરતા પહેલા તમે તેને ઘણા માપદંડો પર ચકાસી લો. તો ફરી બીજી નવી વાર્તા સાથે મળીશું. નમસ્કાર.